गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आजना विडियोनी अंदर धोरण 11 विषय अर्थशास्त्र एमनी अंदर चेप्टर नंबर 1 अर्थशास्त्र विषय प्रवेश। तो आगळना विडियोमां आपणे भारतीय चिंतन विषे बात करी कि जे अर्थशास्त्रनी अंदर शुं योगदान हतुं। त्यारबाद हवे आपणे जोईए तो कि पश्चिमनी अंदर अर्थशास्त्रनो उद्भव अने विकास। तो कि पश्चिमी देशोनी अंदर अर्थशास्त्रनो उद्भव जे छे ए उद्भव कई रीते थयो अने एमनो विकास जे छे एना विशेनी वात आपणे करीए तो सौप्रथम अहींया जे छे तत्वचिंतक एरिस्टोटले जे छे એટલે કે તત્વચિંતક એરિસ્ટોટલ નામના અર્થશાસ્ત્રી જે છે એમણે એક પુસ્તક લખ્યું જે છે અને એ પુસ્તકનું નામ છે ઇકોનોમિક્સ નામના પુસ્તકની અંદર એમણે આર્થિક ચિંતન રજૂ કર્યું હતું। એટલે કે પોતાના આર્થિક વિચારો જે છે એ આર્થિક વિચારો આમની અંદર એ રજૂ કરે છે। આ ઉપરાંત તો કે આ પુસ્તક બાદ એરિસ્ટોટલે જે પુસ્તક આપ્યું છે એના પછીના સમયની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થાય છે અને એ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ જેમ ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થવા લાગ્યો। એમની અંદર જે છે સૂક્ષ્મ અને શ્રમ વિભાજન જે છે એ શ્રમ વિભાજન થયું, ઉદ્યોગોની અંદર વિશિષ્ટીકરણ થયું। એટલે કે કોઈ એક જ કામ એક વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા પ્રાપ્ત કરે। વિશિષ્ટીકરણ એટલે શું? તો કે કોઈ પણ એક વ્યક્તિ જે છે એ કામની અંદર પોતે એક કુશળ થાય, પોતે એમની આવડત પ્રાપ્ત થાય એમને। એટલે કે એ રીતે કુશળતા પ્રાપ્ત કરે, તેના જ્ઞાનની અંદર વધારો થાય, તેના અભ્યાસમાં વધારો થાય, તેના અનુભવોની અંદર વધારો થાય। તેવી જ રીતે આ જ્ઞાનના ક્ષેત્રની અંદર અભ્યાસ અને સંશોધનની અંદર પણ વિશિષ્ટીકરણ આવ્યું। तो આવી રીતે જે છે એ ઔદ્યોગિક ક્રાંતિ બાદ આ વિશિષ્ટીકરણ જે છે એ ઝડપથી આવવા લાગ્યું। ભૌતિક વિજ્ઞાનની જેમ જ સમાજ વિજ્ઞાન, માનવ વર્તન આ બધાની અંદર પણ પરિવર્તનો આવે છે। એટલે કે સમાજ વિજ્ઞાન, માનવ વર્તનનો અભ્યાસો જે છે થવા લાગ્યા। એના માટેના કેટલાક શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોનો વિકાસ થયો, એમની અંદર પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ જે છે એ અભ્યાસની પદ્ધતિઓની અંદર પણ फेरफार थता जोवा मळे छे। એટલે કે અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહી, પરંતુ એમની અંદર પણ નવા નવા સંશોધનો થયો, નવા નવા પ્રયોગો થયા। એ પ્રયોગો અને ચકાસણીના આધારે જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થાય છે। તો આવી રીતે જે છે એ અલગ અલગ શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોનો પણ વિકાસ થાય છે, જેમની અંદર માનવીના આર્થિક વર્તનો માટેનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર પણ જે છે વિકાસ થયો। આર્થિક ક્ષેત્રે અર્થશાસ્ત્રનો વિકાસ થાય છે। એમ અલગ અલગ શાસ્ત્રો જે છે એ શાસ્ત્રો પણ અસ્તિત્વમાં આવે છે, શાસ્ત્રોનો પણ વિકાસ થાય છે, એમની અંદર પણ વિશિષ્ટીકરણ આવે છે અને તત્વચિંતનના ભાગરૂપે એમનો અલગ અલગ સ્વરૂપે અભ્યાસ થયો। તે માટે તેમનો સ્વતંત્ર વિષય તરીકે પણ એક અભ્યાસ શરૂ થાય છે કે આ જે શાસ્ત્રો હતા એ શાસ્ત્રોના એક વિષય તરીકે પણ અભ્યાસો જે છે એ અભ્યાસ શરૂ થાય છે। ત્યારબાદ આજે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે। એ ઔદ્યોગિક ક્રાંતિના કારણે મોટા મોટા યંત્રો જે છે અસ્તિત્વમાં આવ્યા, નવી નવી ટેકનોલોજી, નવી નવી યંત્ર સામગ્રી જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રે મોટા પાયે ઉત્પાદન થયું। આર્થિક સત્તા જે હતી એ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થવા લાગ્યું, જેથી મૂડીરોકાણ જે છે એ મૂડીરોકાણનું પ્રમાણ પણ વધ્યું છે અને એમના કારણે નવો જ એક આર્થિક સામાજિક વ્યવસ્થા જે છે એ શરૂ થાય છે। એક નવી જ વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે અને એના સંદર્ભમાં કોઈ દેશની આર્થિક સંપત્તિ જે છે એ સંપત્તિની અંદર પણ વધારો થયો અને એ વધારાના કારણે શું હોઈ શકે કે સંપત્તિમાં વધારો થયો છે, પણ એ શા માટે સંપત્તિમાં વધારો થયો છે, એમના કારણો ક્યાં ક્યાં હોઈ શકે એમની માહિતી પણ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે। અને એમના કેટલાક પ્રશ્નો જે છે એમને ધ્યાનમાં રાખી અને અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ પ્રકારની જે છે વ્યાખ્યાઓ આપણને આપવામાં આવે છે। એમની અંદર ખાસ કરી અને આપણે જોઈએ તો કે આ પ્રશ્નો જે આવ્યા છે એ પ્રશ્નો ઉપર ઊંડું ચિંતન કરવામાં આવ્યું, ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો અને એ અભ્યાસના અંતે એટલે કે અભ્યાસ બાદ 1776ની અંદર એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રી જે છે એમણે અર્થશાસ્ત્રનું પોતાનું સ્વતંત્ર ચિંતન જે છે એ રજૂ કર્યું છે અને એ સ્વતંત્ર ચિંતન એમણે એક પુસ્તકની અંદર રજૂ કર્યું છે અને જે પુસ્તકને આપણે વેલ્થ ઓફ નેશન નામથી આપણે ઓળખીએ છીએ કે વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક જે છે એ પ્રસિદ્ધ થાય છે
અને એ પુસ્તકની અંદર એમણે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનું બહુમાન એમને પ્રાપ્ત થાય છે. માટે જ એડમ સ્મિથ જે છે એ એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો કે અર્થશાસ્ત્રના પિતા કોણ, આવા આપણને ક્યારેક જે છે MCQમાં કે શોર્ટ ક્વેશ્ચનની અંદર આપણને આમના પ્રશ્ન પૂછાતા હોય છે કે અર્થશાસ્ત્રના પિતા કોણ, તો એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા છે. ત્યારબાદ અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ જે છે આપવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે એડમ સ્મિથને જોઈએ તો અર્થશાસ્ત્ર એક સંપત્તિના શાસ્ત્ર તરીકે એડમ સ્મિથ અહીંયા એમને વર્ણવે છે કે સંપત્તિને ધ્યાનમાં રાખી અને એડમ સ્મિથ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવી છે. માટે એને સંપત્તિનું શાસ્ત્ર એવું પણ આપણે કહી શકીએ. તો એ વ્યાખ્યા આપણે જોઈએ તો કે એડમ સ્મિથ જે છે એમણે સંપત્તિને ધ્યાનમાં રાખી અને સંપત્તિનું શાસ્ત્ર છે તેવું એ પોતે માને છે. અને એડમ સ્મિથ દ્વારા એમની વ્યાખ્યા જે છે આપવામાં આવી છે, જેમની અંદર ઉત્પાદન ચક્ર દ્વારા ઉત્પાદનમાં થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદનમાં વધારો, તો કે જે કાંઈ ઉત્પાદન કાર્ય આપણે કરીએ છીએ તો એ ઉત્પાદનનું એક ચક્ર છે અને એ ચક્ર દ્વારા જે છે એ ઉત્પાદનની અંદર થયેલા જે કાંઈ ભૌતિક સંપત્તિના જે કાંઈ પરિણામો જે છે, ભૌતિક સંપત્તિ જે છે એના ઉત્પાદનમાં જે કાંઈ વધારો થયો છે અને એનો જે વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર જે છે એને અર્થશાસ્ત્ર આપણે કહી શકીએ. એટલે કે એડમ સ્મિથ દ્વારા જે છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. માટે એને સંપત્તિનું શાસ્ત્ર તરીકે પણ આપણે લઈ શકીએ અથવા તો સંપત્તિ લક્ષી વ્યાખ્યા તરીકે પણ આપણે એમને ઓળખી શકીએ. એડમ સ્મિથ દ્વારા જે છે એ સામાજિક ધોરણે આપણે જોઈએ તો કે અર્થશાસ્ત્રની અંદર સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. એટલે કે અર્થશાસ્ત્ર એ એક સામાજિક વિજ્ઞાન છે એવું પણ એડમ સ્મિથ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એમના કારણે જે છે એ તો કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, એણે માનવીને ધ્યાનમાં લીધું છે, સામાજિક બાબતો લીધી છે, સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે, માટે માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. તો બીજી બાજુ આપણે જોઈએ તો બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ જે છે કેવી છે, વૈજ્ઞાનિક છે. કારણ કે એમણે વૈજ્ઞાનિક રીતે જે છે એ સંપત્તિનો અભ્યાસ કર્યો છે એટલે એ બીજી બાજુ વૈજ્ઞાનિક છે. આ માટે એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું કાર્ય શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને પણ આર્થિક અભ્યાસથી દૂર રાખી એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન જે છે આપણને આપ્યું છે. અને આ પુસ્તક જે છે એ તો માનવ કલ્યાણની વાત કરતું પુસ્તક છે કે એમની અંદર માનવ કલ્યાણની વાત પણ કરી છે. તો અહીંયા બે બાબત એણે આપી છે, એક તો કે વૈજ્ઞાનિક અભ્યાસ એમણે કર્યો છે અને બીજું તો કે એમણે માનવ વર્તનનો અભ્યાસ કર્યો છે. તો માનવ વર્તનને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક બાબતોનો અભ્યાસ કરી અને સંપત્તિ શાસ્ત્રની વ્યાખ્યા એમણે આપી છે. ત્યારબાદ બીજી જે છે માર્શલ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવી છે. તો એ માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે જોઈએ તો કે માર્શલે જે છે એમણે પણ એક પુસ્તક લખ્યું છે. એટલે કે 1990માં આલ્ફ્રેડ માર્શલ જે છે એમણે પોતાનું એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનું નામ આપ્યું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. એટલે કે આ જે છે એ પુસ્તકની અંદર એમણે પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. તો માર્શલ જે છે એ શું કહે છે તો એમની વ્યાખ્યા આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. તો કે માનવીના રોજબરોજના વ્યવહારો, એમની રોજિંદી જે જિંદગી જે છે એમના આર્થિક જે વ્યવહારો જે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, જેમાં તે ભૌતિક વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. તો કે આ જે રોજબરોજના જે કાંઈ કાર્યો કરે છે, એમનો વ્યવહાર કરે છે, એમની અંદર એ સુખાકારી પ્રાપ્ત કરે છે. પણ આ સુખાકારી શેના આધારે પ્રાપ્ત કરે છે તો કે ભૌતિક ચીજ વસ્તુના વપરાશના કારણે એ સુખાકારી પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તો કે માર્શલ જે છે એ આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ જે છે એ ભૌતિક ચીજ વસ્તુઓ જે છે એ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયત્ન કરે છે.
અને આ સુખાકારી કેવી રીતે મેળવે છે, એટલે કે આ સુખાકારી મેળવવા માટે કેવી રીતે કેવા પ્રયત્નો કરે છે, કેવા પ્રયાસો કરે છે, તો એ પ્રયાસો જે માનવી દ્વારા કરવામાં આવે છે એમને ધ્યાનમાં રાખી અને એડમ સ્મિથ જે છે એ માનવીના માર્શલ જે છે એ માર્શલ એનું વિશ્લેષણ કરે છે અને માર્શલ જે છે એ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે, એટલે કે એના આપણે માપી શકીએ ભૌતિક જે વસ્તુઓ છે આવી જે છે એમનો જ એ વાત કરે છે, માટે એમની વ્યાખ્યા જે છે એ ટીકાનો ભોગ બને છે। આમ છતાં પણ માર્શલ અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂકે તે બાબત પણ એક અગત્યની છે કે માનવીને મહત્વ આપે છે, માનવીને કેન્દ્ર સ્થાને મૂકે છે। ત્યારબાદ એટલે કે એડમ સ્મિથ, માર્શલ અને હવે જે છે ત્રીજા અર્થશાસ્ત્રી એ રોબિન્સન, તો કે રોબિન્સન દ્વારા પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જે છે આપણને આપવામાં આવી છે। એણે પણ પોતાના અર્થશાસ્ત્ર વિશેના વિચારો જે છે એ વિચારો રજૂ કર્યા છે। તો એમની અંદર આપણે જોઈએ તો કે કોઈ પણ શાસ્ત્ર એટલે કે કોઈ પણ શાસ્ત્ર અને તે માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન એટલે કે કોઈ પણ શાસ્ત્ર અંતે તો જે માનવ જીવન જે છે એ માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓના ઉકેલ લાવવો, એ સમસ્યાઓ દૂર કરવી, એ સમસ્યાઓ જે છે એમને શોધવી અને એને દૂર કરવા એના પ્રયત્નો કરતું હોય છે કે માનવીની સમસ્યાઓ કઈ કઈ છે, કયા પ્રકારની સમસ્યાઓ છે અને એમને દૂર કરવા માટે આપણે શું કરવું। તો માનવ જીવનના આર્થિક બાજુએ એટલે કે માનવ જીવનની આર્થિક બાજુએ આપણે જોઈએ તો કે અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગોવાળા મર્યાદિત સાધનો, તો કે આપણી પાસે સાધન સંપત્તિ છે એનો આપણે વૈકલ્પિક ઉપયોગ કરીએ છીએ કે અલગ અલગ વિકલ્પ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ સાધનો કેવા છે તો કે એ મર્યાદિત છે। તો અહીંયા રોબિન્સન એવું કહે છે કે આ વૈકલ્પિક ઉપયોગો વાળા જે સાધનો જે છે એ સાધનો મર્યાદિત છે અને એના અભ્યાસનો જે છે એટલે કે આ સાધનોનો મર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કઈ રીતે બેસાડવો, તો કે આપણી પાસે સાધનો જે છે વૈકલ્પિક ઉપયોગવાળા છે, એ સાધનોનું પ્રમાણ મર્યાદિત છે, જ્યારે આપણી જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો કેવી છે અમર્યાદિત। તો આ વૈકલ્પિક ઉપયોગોવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો એ અગત્યની બાબત છે। એ કેવી રીતે મેળ બેસાડવો એના માટેની વ્યાખ્યા આપે છે। 1931ની અંદર લખાયેલું પોતાનું પુસ્તક એટલે કે એડમ સ્મિથ દ્વારા પણ માર્શલ દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવ્યું છે જે 1931માં લખવામાં આવ્યું છે। એ પુસ્તકની અંદર એમણે જે કાંઈ લખ્યું છે તો એ પુસ્તક જે છે નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ, તો આ પુસ્તકની અંદર એમણે વ્યાખ્યા આપી છે એટલે કે અર્થશાસ્ત્ર એ માનવ એટલે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગોવાળા સાધનોની વચ્ચેનો મેળ કેવી રીતે બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર। તો કે અહીંયા જે છે એ વૈકલ્પિક ઉપયોગો જે છે એ વૈકલ્પિક ઉપયોગો એણે બતાવ્યા છે અને સાથે મર્યાદિત સાધનો બંનેનો મેળ કેવી રીતે બેસાડે છે એની વાત કરી છે। તો અહીંયા માનવીની જરૂરિયાતો જે છે એ મર્યાદિત છે અને આ મર્યાદિત જરૂરિયાતો છે વળી તે વારંવાર ઉદ્ભવે છે કે માનવીની જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો મર્યાદિત નહીં પણ અમર્યાદિત છે, એની કોઈ લિમિટ નથી, પરંતુ એમની સાથે મેળ કેવી રીતે બેસાડવો। આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, સામે સાધનો મર્યાદિત છે, તો અમર્યાદિત જરૂરિયાતોનો મેળ મર્યાદિત સાધનો સાથે કેવી રીતે બેસાડવો એનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે। તો આવી રીતે જે છે એ રોબિન્સન દ્વારા પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણને આપવામાં આવી છે અને રોબિન્સને જે છે એ અર્થશાસ્ત્રને વાસ્તવિક વિજ્ઞાન તરીકે પણ રજૂ કર્યું છે કે વાસ્તવિક વિજ્ઞાનની બાબતોની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે। ત્યારબાદ જે છે સેમ્યુઅલ્સન દ્વારા જે છે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવે છે। તો અર્થશાસ્ત્ર વિશે સેમ્યુઅલ્સન શું કહે છે તો કે સેમ્યુઅલ્સન જે છે કહે છે કે સમાજ કેવી રીતે પોતાના જીવનની અંદર એટલે કે સમાજ જે છે એ પોતાની આજીવિકા જે છે પોતાના જીવનની અંદર પોતાની અસતો જે છે આજીવિકા જીવે છે, તો એ
આજીવિકા શેના આધારે પૂરી કરે છે? તો કે અસતવાળા સાધનો જે છે એનાથી મર્યાદિત જરૂરિયાતો પૂરી કરે, અમર્યાદિત જરૂરિયાતો પૂર્ણ કરે છે. પણ સેમ્યુઅલ્સન એવું કહે છે કે સમાજ જે છે એ કેવી રીતે પોતાના અસતવાળા સાધનો એટલે કે જે મર્યાદિત સાધનો જે છે એ સાધનો દ્વારા પોતાની અગત્યની જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે એમને વહેંચે છે. કે પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે પણ જુદા જુદા લોકો વચ્ચે પણ એમની વહેંચણી કરે છે. તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે કે અર્થશાસ્ત્ર એમનો અભ્યાસ કરે છે કે પોતાની અસતવાળા સાધનો જે છે એ સાધનો દ્વારા પોતાની અગત્યની જરૂરિયાતો જે છે એ અગત્યની જરૂરિયાતો કઈ રીતે સંતોષે છે. તો એમણે પણ 1947ની અંદર સેમ્યુઅલ દ્વારા જે છે એ આ અભ્યાસ કરવામાં આવ્યો છે અને એમણે જે છે સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી અને મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આવી રીતે અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ જે છે આપવામાં આવે છે અને એ વ્યાખ્યાઓ ઉપરથી આપણે મુદ્દા તારવીએ કે આપણને વિવિધ 4 અર્થશાસ્ત્રીઓએ વિવિધ પ્રકારની વ્યાખ્યા આપી છે. એડમ સ્મિથ છે, આલ્ફ્રેડ માર્શલ જે છે, સેમ્યુઅલ્સન છે. તો આ બધા અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યાઓ આપી છે. એમાં કેટલીક મહત્ત્વની બાબતો છે કે જે ચારેયની વ્યાખ્યાઓની અંદર કોમન જોવા મળે છે. એક તો કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. ચારેય કીધું છે કે માનવીને તો આપણે અહીંયા ધ્યાનમાં જ લીધો છે અને એની આર્થિક જે કાંઈ પ્રવૃત્તિઓ છે, આર્થિક જે કાંઈ કાર્ય કરે છે એનો જ અભ્યાસ કરે છે. બીજું, તે વાસ્તવદર્શી છે, તો કે એ વાસ્તવિક છે. ત્યારબાદ તો કે તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, કે અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને એનો અભ્યાસ કરવામાં આવે છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે એવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે. તો આ જે છે અર્થશાસ્ત્રનું પહેલાં ભારતીય ચિંતન જોયું, પછી પશ્ચિમની અંદર એમનો ઉદ્ભવ અને વિકાસ જોયો. હવે આપણે જોઈએ તો કે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. તો કે માનવી જે છે એ ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. તો એમને મુખ્ય 2 વિભાગની અંદર એક આર્થિક પ્રવૃત્તિ અને એક બિનઆર્થિક પ્રવૃત્તિ એમ 2 વિભાગમાં વિભાજિત કરી છે. એમાં ખાસ કરી અને આપણે જોઈએ તો કે અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે. તો આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિઓ? તો કે ઘણી બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને દૂર કરવા માટે કેટલીક આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ જે આર્થિક પ્રવૃત્તિઓ છે, પરંતુ એ પ્રવૃત્તિની અંદર આપણો મુખ્ય ઉદ્દેશ કંઈક મેળવવાનો હોય છે. તો એમને આપણે જોઈએ તો એમાં પહેલાં જે છે આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે કાયદેસરની એવી પ્રવૃત્તિ કે જેમની અંદર કંઈક મેળવવાનો ઉદ્દેશ હોય. એટલે કે કંઈક મેળવવાના ઉદ્દેશથી, અર્થોપાર્જનના ઉદ્દેશથી એટલે કે આવકના ઉદ્દેશથી થતી કાયદેસરની જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ વેપારી જે છે તો એ વેપારની પ્રવૃત્તિ કરે છે પણ એની પાછળ એને શું છે? તો કે નફો મેળવવા, એટલે કંઈક મેળવવા માટે પ્રવૃત્તિ કરે છે. આપણે જે છે એ આપણા પપ્પા ખેતી કરે છે તો ખેતી શા માટે કરે છે? તો કે એ ખેતી જે છે એ પોતાના માટે કરે છે, પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે કરે છે, એટલે કે એમાંથી કંઈક મેળવવાના ઉદ્દેશથી કરે છે, માટે એ આર્થિક પ્રવૃત્તિ છે. એવી જ રીતે બિનઆર્થિક પ્રવૃત્તિ આપણે જોઈએ તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો નથી. એટલે કે જે પ્રવૃત્તિ આપણે આવક, ખર્ચ કે વિનિમયના ઉદ્દેશથી નહીં, પરંતુ એનો ઉદ્દેશ જે છે એ સેવાના ઉદ્દેશથી આપણે કરતા હોય તો આવી જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ આપણે કહી શકીએ. જેમ કે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈ અને જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ, કે એક ગરીબ વ્યક્તિ છે તો આપણે એના પ્રત્યેની લાગણીથી પ્રેરાઈ અને એને 5 રૂપિયા આપણે આપીએ તો એમાં આપણો કોઈ ઉદ્દેશ નથી કે કંઈક એની પાસેથી મેળવવું. એ આપણે સેવાના ભાવથી એને 5 રૂપિયા આપ્યા છે. કોઈ ભિખારીને સેવાના ઉદ્દેશથી ભીખ આપવામાં આવી છે તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ કંઈક મેળવવાના ઉદ્દેશથી આપણે જે પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ પ્રવૃત્તિ એ આપણી આર્થિક પ્રવૃત્તિ છે. તો એના કેટલાક ઉદાહરણો આપ્યા છે કે હોટલમાં જઈને જમવું. તો હોટલમાં જઈને આપણે જમીએ છીએ તો ત્યાં જમવાવાળો વ્યક્તિ એટલે કે આપણે અને હોટલના માલિક વચ્ચે વિનિમય થાય છે, આપણે ખર્ચ કરીએ છીએ, એ કંઈક પ્રાપ્ત કરે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે એવું આપણે કહીએ. થિયેટરમાં જઈને આપણે ફિલ્મ જોઈએ તો એમની પાછળ પણ આપણે ખર્ચ કરીએ છીએ, એટલે કે ખર્ચ કરી અને આપણે મનોરંજન મેળવીએ છીએ. તો એમની પાછળ આપણે મેળવવાનો ઉદ્દેશ છે. શું મેળવવું? તો કે આપણે મનોરંજન મેળવવાનો ઉદ્દેશ છે, સામે આપણે ખર્ચ કરીએ છીએ તો એ પણ આર્થિક પ્રવૃત્તિઓ છે.
તો આમ માણસની અનેક જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે જે ચીજવસ્તુઓ કે સેવાઓની જરૂરિયાત ઊભી પડે થાય છે અને એ પૂર્ણ કરવા માટે આપણે જે ખર્ચ કરીએ છીએ તો એ આપણી આર્થિક પ્રવૃત્તિ છે. આમ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એ અર્થશાસ્ત્રના મુખ્ય પાસા છે એવું કહીએ તો પણ ચાલે. ત્યારબાદ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપવામાં આવ્યું છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર આપણે કોને કહીએ અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે કોને કહીએ, તો આ બંને વચ્ચે આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કોઈ પણ એક એકમનો એટલે કે આર્થિક એકમનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો એમને એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે આપણે એક એકમનો અભ્યાસ કરીએ છીએ કે માંગનો અભ્યાસ કરીએ છીએ તો એ માત્ર ને માત્ર માંગ પૂરતો જ આપણે અભ્યાસ કરીએ છીએ તો એ આપણો એકમલક્ષી અભ્યાસ છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એવું આપણે કહી શકીએ. તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રોને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજું જે છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આ બંનેની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે જે અભ્યાસની અંદર અર્થશાસ્ત્રના ક્ષેત્રનો કોઈ પણ એક ભાગનો અભ્યાસ કરીએ છીએ, કોઈ એક એકમનો કે ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ અને જે આખા જ ક્ષેત્રનો અભ્યાસ થાય છે એ સમગ્રલક્ષી છે. એટલે કે એકમ અને આખું જે છે એ ક્ષેત્ર. કોઈ પણ આપણે દાખલા તરીકે શિક્ષણ લઈએ તો શિક્ષણની અંદર જે છે આપણે અભ્યાસ કરવો છે તો ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરીએ છીએ તો એ એક એકમનો આપણે અભ્યાસ કર્યો છે, પણ સમગ્ર શિક્ષણનો આપણે અભ્યાસ કરીએ તો એ આપણે જે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર થાય છે. જ્યારે 1 થી 5 ધોરણનો અભ્યાસ કરીએ છીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. તો અર્થશાસ્ત્રની અંદર માંગના અભ્યાસનું વિશ્લેષણ એ એકમ ગ્રાહક છે, પુરવઠાનો અભ્યાસ પેઢી એનું વિશ્લેષણ આપણે કરીએ એ પણ એકમ છે, કારણ કે માંગ એક એકમ છે, પુરવઠો એક એકમ છે, વપરાશના એકમો કે વસ્તુઓ સેવાઓ છે. તો આ બધી બાબતોના આપણે અભ્યાસ કરીએ છીએ. આવકનો અભ્યાસ કરીએ આપણે ખર્ચનો અભ્યાસ કરીએ છીએ, આપણે જે છે માંગનો, પુરવઠાનો, ગરીબી, બેકારી, તો આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એમની અંદર માત્ર ને માત્ર જે એકમનો અભ્યાસ થતો હોય એકમલક્ષી અને જે છે એ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એવું આપણે કહી શકીએ. જેની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર આપણે જોઈએ તો વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો જે છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર એકમલક્ષી અભ્યાસો દર્શાવે છે. જ્યારે અર્થતંત્રની અંદર સમગ્ર ભાવ સપાટી એટલે કે જે આપણે જે છે સમગ્ર દેશની ભાવ સપાટી જોઈએ એમની અંદર દરેક વસ્તુ આવી જાય એ સમગ્ર ભાવ સપાટીનું જે છે એનું નિર્ધારણ, નાણાંના મૂલ્યોનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી, તો આ બધું જે છે સમગ્રને ધ્યાનમાં લઈ સમગ્ર વિભાગને ધ્યાનમાં લઈ ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. ગરીબી, બેકારી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ, તો એ બધાનો સમાવેશ જે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. તો આવી રીતે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ જે છે એની માહિતી આપણને અહીંયા આપવામાં આવી છે. ત્યારબાદ આ માહિતી તો આપણે પ્રાપ્ત કરીએ છીએ કે અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ, અલગ અલગ ક્ષેત્રનું આપણે અર્થઘટન કરીએ છીએ, એના વિશ્લેષણો આપણે કરીએ છીએ. તો એના માટે અલગ અલગ ક્ષેત્રોમાંથી માહિતીની આપણે જરૂરિયાત ઊભી થાય છે. દાખલા તરીકે આપણે ગરીબીની માહિતી પ્રાપ્ત કરવી છે કે ગરીબીનો અભ્યાસ આપણે કરવો છે તો એના માટે અલગ અલગ ક્ષેત્રોમાંથી ગરીબીના આંકડા છે, આપણે જે છે એને ભાષા સ્વરૂપે જે છે તો આ બધી માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ એનું વિશ્લેષણ કરવું, એનું અર્થઘટન કરવું, એનો અભ્યાસ કરવો, તો એમના માટે જે છે એ આપણે અલગ અલગ રીતે એને રજૂ કરી શકીએ છીએ. તો એમની રજૂઆત એટલે કે આર્થિક માહિતી જે આપણને પ્રાપ્ત થાય છે એની રજૂઆત માટે જે છે એ 3 સ્વરૂપે રજૂઆત કરી શકીએ છીએ. એ 3 બાબતો આપણને આપી છે, એક ભાષા દ્વારા, બીજું આંકડાકીય દ્વારા અને ત્રીજું આકૃતિ કે પ્રતિકાત્મક રીતે જે છે આપણે એની રજૂઆત કરી શકીએ. એ આવતા વિડીયોની અંદર આપણે એમનો અભ્યાસ કરીશું.